નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતના આજના મહત્વના સમાચારો ઉપર કરવામાં આવે એક નજર તો ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહીકારોએ આગાહી કરી છે। એક નહીં એક સાથે 47 જેટલા આગાહીકારોએ વરસાદને લઈને આગાહી કરી છે। તો સમાચારમાં જોડાયા રહો અને ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। જોઈએ મહત્વની આગાહી વિશે। તો ખેડૂત મિત્રો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢની અંદર યોજાયેલી 32મી વર્ષ વિજ્ઞાન પરિષદની અંદર 47 જેટલા આગાહીકારોએ આ વર્ષે 10 થી 12 આની એટલે કે 75% જેટલા સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। એક સાથે 47 જેટલા આગાહીકારોએ વિજ્ઞાન પરિષદ જૂનાગઢની અંદર જે યોજાઈ હતી તેની અંદર આગાહી કરી છે। અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે જૂનના બીજા સપ્તાહની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે અને 15 ઓક્ટોબર બાદ વરસાદ વિરામ લેશે। જોકે હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની આશંકા પણ દર્શાવી છે। તો એક સાથે 47 જેટલા આગાહીકારોએ આ વર્ષે વરસાદ સારો થશે તે બાબતની આગાહી કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એલર્ટ આંધી તોફાનની આગાહી પણ કરવામાં આવી છે। એલર્ટ આવી રહ્યું છે। આંધી તોફાન 100ની સ્પીડે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમી અને અસહ્ય લૂમાંથી રાહત મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આઈએમડીના જણાવ્યા અનુસાર 28 થી 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં તેમજ પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોની વાત કરવામાં આવે તો પવન 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભારતનો જે પ્રદેશ છે તેવા વિસ્તારની અંદર તેમજ પૂર્વના મધ્યપ્રદેશમાં ગરમી નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરી દેવામાં આવે ગુજરાતની તો ગુજરાતની અંદર 30 તારીખ, 1લી તારીખ અને 2જી તારીખ 4 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારને પણ અસર થઈ શકે છે। આ અસર માવઠા સ્વરૂપે વરસાદ આવશે, પરંતુ ચોમાસાની શરૂઆત કેરળની અંદર થશે, ત્યારબાદ ગુજરાતની અંદર થશે, પરંતુ અત્યારે આગામી 4 દિવસ માટે માવઠા સ્વરૂપે વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખે દેશની અંદર નવા નિયમો બદલાતા હોય છે। વાત કરી દેવામાં આવે તો દર મહિનાની 1લી તારીખે દેશના નિયમો બદલાતા હોય છે। જેમ કે એલપીજી અને સીએનજી ગેસની કંપનીઓ પોતાના ભાવની અંદર વધારો કે ઘટાડો કરતી હોય છે અને જે એલપીજી કે સીએનજી કંપનીઓ પોતાના ભાવમાં જે ફેરફાર કરતી હોય છે તે પોતાના નવા ભાવને પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરતી હોય છે। તેમજ પેટ્રોલ ડીઝલનો જથ્થો હોય કે રાજકીય કે સામાજિક કોઈ કાર્ય હોય તો 1લી તારીખથી દેશની અંદર મોટી ઘટનાઓ બનતી હોય છે અને નવા નિયમોની અંદર નવો ફેરફાર થતો હોય છે। તો આ વખતે પણ આપણે જોઈ લઈએ તો 1 જૂનથી એટલે કે જૂન મહિનાની 1લી તારીખથી આટલા નિયમો બદલાઈ જશે। તો તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। 1 જૂનથી ઘણા મુખ્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આવતા મહિને સોલાર પેનલ ખરીદવાનું મોંઘું થઈ શકે છે। યુપીઆઈ છેતરપિંડીને રોકવા માટે એનપીસીઆઈ એક નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં રહ્યું છે। પરિણામ મોકલનારનું નામ હવે દર્શાવવામાં આવશે। એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે। ઘણી બેંકો તેમની એટીએમ ટ્રાન્ઝેક્શન ફી, મફત રોકડા ઉપાડ મર્યાદા અને ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી વ્યાજ દરોની અંદર સુધારો કરી શકે છે। તો 1લી તારીખથી આટલા નિયમોમાં ફેરફાર થઈ શકે છે। 1લી તારીખ બાદ જે નિયમોમાં ફેરફાર થશે, જેવી માહિતી અમને મળશે, અમે આ ચેનલના માધ્યમથી જે અપડેટ માહિતી હશે તે તમને જરૂરથી પહોંચાડતા રહેશું। જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાયેલા રહો ચેનલ સાથે। ત્યારબાદ આપણે સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો ફટાફટ ખેડૂત સમાચાર ઉપર કરીએ મહત્વની એક નજર। તો ભારત સરકાર છે જે ખાતર ઉત્પાદનમાં હવે આત્મનિર્ભર બનશે તેવી જાહેરાત કરી રહ્યું છે। વિગતવાર માહિતી જોઈએ તો ભારત સરકાર દેશને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટું એક પગલું ભરવા જઈ રહ્યું છે। સરકાર ટૂંક સમયની અંદર કોલસો ગેસિફિકેશન આધારિત યુરિયા ઉત્પાદન માટે નવી નીતિ જાહેર કરવાની છે। આ નીતિથી વિદેશી કુદરતી ગેસ પરની 25% આયાતી નિર્ભરતા ઘટશે, જેને કારણે ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને સરળતાથી ખાતર ઉપલબ્ધ થઈ શકશે। અબજો રૂપિયાની વિદેશ મુદ્રાની બચત થશે અને સ્થાનિક કોલસાનો ઉપયોગ વધારીને દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં આવશે।